તા તો બેન ખીજાણા, તમારા ગામનું પાણી જેવું છે, 15 દીમાં મારા મોઢાની પથારી ફેરવી નાખી. ઓલો કે મારી માને 80 વર્ષ જાય, એનું કોઈ દી મોઢું ન બગડ્યું, તારું 15 દીવાથી. આ ફેર એન્ડ લવલી લગાડવાથી કઈ ધોળું નથી થવાતું. કોઈને હું કઈ વિરોધી નથી, પણ લગાડજો. પણ એ તો જે એડવર્ટાઇઝમાં બેનું આવે ને એ ઓલરેડી ધોળિયું હોય જ. છતાં તમને એવું લાગતું હોય કે એનાથી ધોળું થવાતું હોય તો આપણે ભેને 15 દી લગાડો. હા, એમાં ફેરફાર થાય તો પછી આપણા મોઢે લગાડવું નહીં. પણ ઓલું બ્યુટી પાર્લરમાં તો ફેર પડે છે. હા, એ મેં જોયું. હા, આખું ડિઝાઇન બદલી જાય. એ બહેનોને ધન્યવાદ, તાળીઓ પાડો. જેટલા બ્યુટી પાર્લરમાં બહેનો છે બધા તાળી પાડીને બધા વાહ. હા, એક ભાઈના લગ્ન છે ને બાબુ, લગ્ન પછી 15-17 દી થઈ ગયેલા. તો એના પત્ની બેઠેલા આમ બરોબર, તો ઓલું ગલેટ ઉખડી ગયો. ઓલું બ્યુટી પાર્લરમાં બધું વાટા પ્લાસ્ટર કરીને આવેલા ને એ 15 દી પછી બધું ઉખડી ગયું. તો જેમ રાખના ઢગલામાં પાણીના સાટા નાખ્યા હોય ને એવા ડાગા પડી ગયેલા. એટલે ઓલો દૂરથી જોઈ તો હું છું કે મારી પાટલા હાવું આવેલા લાગે. મેં દાંત ક્યાં કઢાવે, પ્રોગ્રામ ચાલુ જ નથી કર્યો. હજી તો હું બગા ખાતો થયો, મને બહાર આવું છું. સમજો, એવું લાગ્યું કે જેવો નજીક ગયો તો ખબર, ના ના કે તો ઈ જ છે, પાટલા આવું નથી, ભૂલ પડી જાય. એટલે બાજુમાં આવીને તેની પત્ની કીધું કેમ આમ જોવો? એમ કઈ જોતો નથી હું, પણ તારા મોઢે હું થઈ ગયું? આ બેનને ખબર પડી ગઈ કે વાટા પ્લાસ્ટર ઉછળી ગયા. તા તો બેન ખીજાણા, તમારા ગામનું પાણી જેવું છે, 15 દીમાં મારા મોઢાની પથારી ફેરવી નાખી. ઓલો કે મારી માને 80 વર્ષ જાય, એનું કોઈ દી મોઢું ન બગડ્યું, તારું 15 દીવાથી. ઓહોનું પાણી છે અમારા ગામનું. એટલે પછી બેન, ઓલો ભાઈ એ ભોળો, બેને ભોળા હતા, એટલે કીધું કે એવું નથી ઘૂઘું. તમને નો ઘૂઘું ખબર હોય, એ છે ને તમે મને જોવા આવ્યા ને તે દી હું વાટા પ્લાસ્ટર કરીને જ બેઠી હતી. અને લગ્નમાં તે હું તૈયાર થઈને આવેલ, બધું તૈયાર થયા હોય ને એ બ્યુટી પાર્લર વાળા છે ને આવું કરી દે મોટું. એમ તે ક્યાં કરાવ્યું હતું? આ એનું એડ્રેસ આપ્યું. ઓલો ન્યા પગ્યો એને ગામ ઠેઠ મોરબી. એડ્રેસ આપેલું બસ સ્ટેન્ડથી આગળ બીજા માળે ફલાણું બ્યુટી પાર્લર. ઓલો ન્યા ગયો, ન્યાજીની બેનને મળ્યો. નમસ્તે બેન. કે નમસ્તે ભાઈ, આ તારીખને દિવસે આ નામની વ્યક્તિએ તમારી પાસે આ ફેશિયલ ને બધું કરાવેલું? કે યસ, હા છે ને, હા મેં જ કરેલું. બહુ રાજી થયો. એ મારા પત્ની હતા બેન. હું બહુ રાજી છું, તમને ધન્યવાદ, આપનો આભાર. તમારા માટે એટલે જ હું એક ગિફ્ટ લઈને આવ્યો છું, ભેટ. આઈફોનનું બોક્સ, ફર્સ્ટ ક્લાસ બોક્સ આલ્યો તમને. બેન રાજીના રેડ થઈ ગયા. 5000ના કામમાં 50,000ની ગિફ્ટ આવે. એ બોક્સ દઈને બોલ કે થેન્ક યુ ભૈલા, થેન્ક યુ. બોલું નીકળી ગયો. પણ બેન ઉતાવળા છે, કઈ કંપનીનો હશે હું જોઈ લો. બોક્સ તોડ્યું ને તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો, બ્લેક ઇન વ્હાઈટ. આ તો બેન સીધા બારી માલી ડોકાણા નીચે, ઓલો હજી ગાડીમાં બેહવા જતો હતો, બેન ઉપરથી બોલ્યા, એ ભાઈ હા બેન આવું કરવાનું? હું ઈ જ કહું, આવું કરવાનું તમારે? અરે કે પણ તમારે તો 3315 નીકળ્યો, અમારે એવું જ નીકળ્યું બેન. તમે તો મોબાઈલ બદલાવી શકશો, અમારે તો કાયમનું ભટકાવી દીધું ને તમે. એટલે મને સાહેબ ગાવું ગમે. અમારો કવિ લખે છે કે સાંભળ સૈયાર ગાજ એ રસિક દિલની વાત, જો સાંભળ સૈયાર ગાજ.
રૂપથી ગુણવાલા રે સાથે સાથે આ તમારું ફાળાનું આપણે લિસ્ટ બોલી જઈએ. નાગજીભાઈ ગ્રુપ સુરત, ભાઈ શ્રી ધીરુભાઈ ટપુભાઈ દાવરા જેતપુર, તેમના તરફથી 51,000 રૂપિયા આવે છે. તાળવીના ગગડાટથી બધાઓ. ભાઈ શ્રી ચતુરભાઈ કુંભાણી સુરત, તેમના તરફથી 21,000 રૂપિયા આવે છે. સંજયભાઈ ગોરધનભાઈ પડસાણા, તેમના તરફથી 21,000 રૂપિયા આવે છે. સંદીપભાઈ પરેશભાઈ બે મિત્રો સુરત, તેમના તરફથી 21,000 રૂપિયા આવે છે. મહેશભાઈ ડોબરિયા સુરત, તેમના તરફથી 21,000 રૂપિયા આવે છે. ખોડીદાસભાઈ રામપરા સુરત, તેમના તરફથી 11,000 રૂપિયા આવે છે. ભાવિકભાઈ ઘનશ્યામભાઈ ગોંડલિયા, તેમના તરફથી 11,000 રૂપિયા આવે છે. સંજયભાઈ મનસુખભાઈ ગોંડલિયા સુરત, તેમના તરફથી 10,000 રૂપિયા આવે છે. રાજુભાઈ સુરત, તેમના તરફથી 5,000 રૂપિયા આવે છે. હવે દિલુભા જાડેજા ટીમડી ગ્રુપ, વાહ, ભાઈ શ્રી દિલુભા નટુભા જાડેજા, તેમના તરફથી 21,000 રૂપિયા આવે છે. પાંચાભાઈ રામાણી રાજકોટ, તેમના તરફથી 21,000 રૂપિયા આવે છે. દેવદાનભાઈ દાવેરા થોરિયાળી, તેમના તરફથી 11,000 રૂપિયા આવે છે. નિકુલસિંહ જાડેજા ટીમડી, તેમના તરફથી 11,000 રૂપિયા આવે છે. કિશોરભાઈ પટેલ, તેમના તરફથી 11,000 રૂપિયા આવે છે. ગોહિલ ધર્મેન્દ્રસિંહજી નટુભા ધ્રોલ, તેમના તરફથી 10,000 રૂપિયા આવે છે. આનંદભાઈ ભરતભાઈ પરમાર, તેમના તરફથી 5,551 રૂપિયા આવે છે. રાજેશભાઈ રમણીકભાઈ વિરડિયા, તેમના તરફથી 5,051 રૂપિયા આવે છે. ગોરધનભાઈ ધનજીભાઈ ડાભી, તેમના તરફથી 5,001 રૂપિયા આવે છે. દામજીભાઈ ડાયાભાઈ રામાણી, તેમના તરફથી 5,000 રૂપિયા આવે છે. ઉષાબેન ભરતભાઈ પરમાર, તેમના તરફથી 1,351 રૂપિયા આવે છે. મનસુખભાઈ ડાયાભાઈ પરમાર જામનગર, તેમના તરફથી 2,101 રૂપિયા આવે છે. વલ્લભભાઈ પરબતભાઈ રામાણી, તેમના તરફથી 2,001 રૂપિયા આવે છે. હિતેશભાઈ દામજીભાઈ કણજરિયા જામનગર, તેમના તરફથી 2,001 રૂપિયા આવે છે. નજુભાઈ અબ્રામભાઈ આયરણ, તેમના તરફથી 1,000 રૂપિયા આવે છે. મહેશભાઈ માવાણી, તેમના તરફથી 551 રૂપિયા આવે છે. રામેશ્વર પરમેશ્વર લતીપર, તેમના તરફથી 500 રૂપિયા આવે છે. અને પરેશભાઈ સોથાણી, તેમના તરફથી 500 રૂપિયા આવે છે. સાહેબ આ હું એ માટે બોલું છું બધાના નામ, કારણ કે અમારા જીતુભાઈ ક્યાં ગયા? હા, આ બધા અમે રસ્તે વાત કરતા હતા. આનો વિચાર બહુ મોટો છે, ગામે ઝીલવાનો છે. એની ઈચ્છા એવી છે કે આ જગ્યાએ એક એવી હોસ્પિટલ બનવી જોવે અને માણસને મફત અહીંયા દવા મળવી જોવે, નિઃશુલ્ક દવા મળવી જોવે, નિઃશુલ્ક અહીં ભોજન મળવું જોવે. આવી જે એની મનોકામના, એને જોરદાર તાળવીના ગગડાટથી વધાવો. એટલે મારો બાપલિયો જેટલું દેવાય, આવું જે રૂડું કાર્ય બને ને, એક આરોગ્ય ધામ બને ને, તો નાના માણસનો એક આત્મા બચી જતો હોય છે ભલામણ. કારણ કે એને આ વિચારોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એવું જ ભાણજી બાપુ ગ્રુપ મહુવા સાહેબ, ચોથી પૂર્ણતિથિ હતી ત્યારે એમ જ મને રાવતભાઈ અને મનોજભાઈ મારા ઘરે આવેલા અને મને કે થોડીક વાર જવું છે. મને કે હાલો ને ઘડીક બેસીને વી આવશું. હવે અહીંયા બેહવા ગયા અને પછી તો ખબર પડી કે ભાણજી બાપાની તિથિ છે. અને પછી મેં હમણાં પ્રોગ્રામ ત્યાં લગભગ 1.5 કલાક તેથી અમે આનંદ કરેલો. એટલે ખૂબ એનો મને રાજીપો છે. અને આજે 9મી પૂર્ણતિથિએ પાછું મને આવવાનો અવસર મળ્યો એટલે મારી જાતને ધન્ય અનુભવું છું. કારણ કે એ તિથિ તો એમણે મહુવા ઉજવી હતી અને આ 9મી તિથિ જ્યારે અહીંયા ઉજવાની છે ત્યારે સ્વર્ગસ્થ ભાણજી બાપુ પરિવાર વતી સંજયભાઈ તથા વિજયભાઈ, સ્વર્ગસ્થ બટુકભાઈ ચૌહાણ પરિવાર વતી શ્રી જેબીભાઈ ચૌહાણ, હરિભાઈ ચૌહાણ અને કિશનભાઈ ચૌહાણ, તેમના તરફથી 2,51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ ભાઈ શ્રી શૈલેષભાઈ ત્રિવેદી દેવ લેબોરેટરી મહુવા, તેમના તરફથી 1,51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. ભાઈ શ્રી મનીષભાઈ પંડ્યા ગૌતમ સ્વીટ મહુવા,
તેમના તરફથી 1,01,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. મેનાભાઈ તરીપીર સરકારના ભક્ત એવા છે, એમના તરફથી અહીંયા 1,00,000 રૂપિયા પૂરા આવે છે. તાળીઓના ગલારથી વધાવો. હર્ષદભાઈ શત્રુભુજ મહેતા તેમના તરફથી 80,000 રૂપિયા આવે છે. હેતલભાઈ સોમાણી તરફથી 25,000 રૂપિયા આવે છે. ભરતભાઈ વાળા તરફથી 21,000 રૂપિયા આવે છે. સગનભાઈ ગોહિલ પાઉંભાજી મહુવા તેમના તરફથી 21,000 રૂપિયા આવે છે. રાજદીપસિંહ ચુડાસમા તેમના તરફથી 21,000 રૂપિયા આવે છે. સંજયભાઈ જોશી ભાવનગર તેમના તરફથી 18,000 રૂપિયા આવે છે. સંદેશભાઈ ચંદ્રેશભાઈ શુક્લ જેકે નગર મહુવા તેમના તરફથી 16,000 રૂપિયા આવે છે. હરિભાઈ બારદાનવાળા તેમના તરફથી 11,111 રૂપિયા આવે છે. કાર્તિકભાઈ બાંભણિયા જે તેમના પત્ની ચેતનાબેનનો આજે જન્મદિવસ છે, એ નિમિત્તે એને જન્મદિવસની ખૂબ ખૂબ વધાય અને એમના તરફથી અહીંયા 11,101 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. ડૉક્ટર રસિકભાઈ વાળા તેમના તરફથી 11,000 રૂપિયા આવે છે. મુકેશભાઈ શાહ તરફથી 11,000 રૂપિયા આવે છે. એમ જે ચાવડા તરફથી 11,000 રૂપિયા આવે છે. તરીપીર સરકારના ભક્ત નામ નથી આપ્યું, એમના તરફથી 11,000 રૂપિયા આવે છે. સાગરભાઈ અહીંયા અમારે ઉપસ્થિત છે, સાગરભાઈ ડાબિયા કાઠીનો દીકરો સાહેબ, અને એ પણ એવું રૂડું વર્ષના એવા 3 પ્રોગ્રામ સાહેબ એવા કરે છે કે આખું ગુજરાત જેનું નોંધ લેતું હોય એને જોરદાર તાળીના ગળાથી વધાવો. તેમના તરફથી પણ અહીંયા 11,000 રૂપિયા આવે છે. મનુભાઈ ચુડાસમા તરફથી 11,000 રૂપિયા આવે છે. ગોમિતભાઈ પરમાર મહુવા તેમના તરફથી 11,000 રૂપિયા આવે છે. ઉર્વશીબેન અશોકભાઈ મહેતા મહુવા તેમના તરફથી 11,000 રૂપિયા આવે છે. શ્યામ વિડીયો આજે એના તરફથી જ પાછું આ લાઈવ પ્રચારણ થઈ રહ્યું છે. ક્યાં બેઠા છે એ વધાવો તાળીના ગલારથી. આખી દુનિયા લાઈવ જોઈ રહી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. લાઈવે કર્યું છે, સેવાય આપી છે અને ઉપરથી 7,000 રૂપિયા 570 રૂપિયાના તરફથી આવે છે. જોરદાર તાળીના ગલારથી વધાવો. વાહ. સલીમભાઈ મકવાણા મિતિયાણા તેમના તરફથી 5,101 રૂપિયા આવે છે. આનંદભાઈ શર્મા તરફથી 5,001 રૂપિયા આવે છે. કમલભાઈ મહેતા તરફથી 5,001 રૂપિયા આવે છે. વિરેનભાઈ ક્યાં ગયા? હા મેં બેઠા. વિરેનભાઈને સાહેબ એમણા પૂછ્યા વગેરે જ લખી નાખેલા, અને વિરેનભાઈ જોયું ત્યારે ઓછા લાગ્યા એને, હમણાં હોટલે બેઠા ત્યારે જ. અને વિરેનભાઈને તાળીઓ થયો સાહેબ, મુંબઈથી આવી અને એ ખૂબ એવી શ્રદ્ધા રાખે છે, અને એણે કીધું તરત જીતુભાઈને કે સાહેબ એટલા ન હોય, મારા 51,000 રૂપિયા કરી નાખો. એના તરફથી 51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. ગોપાભાઈ હરસોરા તેમના તરફથી 5,000 રૂપિયા આવે છે. અનિલભાઈ યાદવ તરફથી 5,000 રૂપિયા આવે છે. પીર સરકારના ભક્ત એવા એમના તરફથી 5,000 રૂપિયા આવે છે. બટુકભાઈ મહેતા તરફથી 5,000 રૂપિયા આવે છે. કલ્પેશભાઈ ખોડીફાળ મહુવા તેમના તરફથી 2,001 રૂપિયા આવે છે. આયુષ ચૌહાણ એમના જન્મદિવસ નિમિત્તે અહીંયા 1,600 રૂપિયા આપે છે. દેવ ચૌહાણ એના જન્મદિવસ નિમિત્તે અહીંયા 1,500 રૂપિયા આપે છે. અશોકભાઈ જલારામ ગ્રુપ તેમના તરફથી 1,101 રૂપિયા આવે છે. તેમજ સ્વર્ગસ્થ નિલેશભાઈ વંકાણી તેમના તરફથી 500 રૂપિયા આવે છે. હબીબભાઈ કલાણિયા મહુવા તેમના તરફથી 500 રૂપિયા આવે છે. અને જયશ્રીબેન હરિભાઈ તેમના તરફથી 121 રૂપિયા આવે છે. જો જેવી શ્રદ્ધા એના માટે 51 લાખ જ ગણાય મારા બાપ. એને ખૂબ પોતાની રીતે આપે છે. અમિતભાઈ પાયલ મસાલિયા, બરાબર, હા, તેમના તરફથી 11,000 રૂપિયા આવે છે. તાળીઓથી વધાવો. ફિરોજભાઈ મોમીન તેમના તરફથી 11,000 રૂપિયા આવે છે. જયેશભાઈ બદાણી તેમના તરફથી કેટલા છે જો ભૂલ પડી જાય, 5,101 રૂપિયા આવે છે. નિલેશભાઈ આવ્યા હે? ક્યાં બેઠા? દેખાતો બેન થઈ ગયા. ના અહીંયા બેઠા ને પણ દેખાતો બેન થઈ ગયા. નિલેશભાઈ તાળીઓથી બતાવો.
એના તરફથી સાહેબ 5101 રૂપિયા આવશે. જોરદાર તાળીના ગળાથી વધાવો. આ બધાયના બોલાઈ ગયા છે. ફરીવાર પૂનમબેન માડમના 11,000 રૂપિયા આપણા સાંસદ શ્રીના આવે છે. અને છેલ્લે આપણા હળિયા સાહેબ ડોક્ટર એમના તરફથી પણ 11 છે ને 21 આવે એને 21 જો. હા વધાવો તાળીઓથી. વાહ આવી ગયા બધાને લગભગ કોઈ બાકી નથી. હું જોઈ લઉં પાને પણ તમને હું કામ આપું જોઈ લો પાને. હવે તમે જોઈ લો લગભગ તો નથી બાકી રહ્યું. તમે લખ્યા હતા પૂનમબેન ના લખ્યા હતા. ઓકે સાપેલા જ રહી ગયા. સાહેબ આના મગજને દાદ આપવી પડે. તાળીઓથી વધાવો ખરેખર. પ્રકાશભાઈ પટેલ જેબી તેમના તરફથી 5001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગગડાટથી વધાવો. અતુલભાઈ કંસારા રાજકોટ અને પંચદેવ ભગત ગ્રુપ રાજકોટ તેમના તરફથી 3,01,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગગડાટથી વધાવો. ધન્યવાદ. જમનભાઈ ભંડેરી ગ્રુપ જામનગર એમાં 2 લાખ છે ને 2,50,101 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. એવા જ એક પાછા 1,11,000 છે ને 1,50,000 રૂપિયા છે. આ બધાને જોરદાર તાળીના ગળાથી વધાવજો. ધન્યવાદ. મહુવા સલીમભાઈ બામુસા અને એના સોયબભાઈ એમનો દીકરો એ બાપ દીકરા તરફથી 21,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવજો. 21 થાય ને બાપ દીકરાના 11,000 હોય. 11 માં 2 થોડા નામ બોલવાના હોય નહીં. હું સલીમભાઈ તું સાંભળતો તો ભાઈ બાપ દીકરાના હા એટલામાં આપણે ન હોકેલી લેવાય ભાઈ. ભગવાન તને છે ને કુલ ઠંડા ઠંડા કરશે. આ શું છે? ભૂપતસિંહ નાગદેવસિંહ ચુડાસમા તેમના તરફથી 2,101 રૂપિયા આવે છે. તાળીઓથી વધાવો. એવા જ સહદેવસિંહ પરમાર ને હા તેમના તરફથી પણ 2,101 રૂપિયા આવે છે. પંચાસરા રાકેશભાઈ પોપટભાઈ તેમના તરફથી પણ 2,100 રૂપિયા આવે છે. અને શ્રી દાડમા દાદા ગ્રુપ ટીમડી તેમના તરફથી 2,501 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ અમારો બાપા. આ રોકડા આવ્યા છે આ બધા. હા લખી લો. હા નામ આપો ને ભલે. નામ આપો. મનસુખભાઈ નાગજીભાઈ જોરદાર તાળીના ગળાટ બતાવો. એના તરફથી 300 રૂપિયા આવે છે. ધન્યવાદ. વાહ જો અહીં દરેક વડીલોના નામ તો બોલાણા છે પણ આપણા વલવાઈ સાહેબ કલેક્ટર શ્રી એમનું પણ અહીંથી સ્વાગત કરીએ છીએ. અહીંયા આપા પણ આવ્યા છે એમણે પણ આપણે એનું સ્વાગત કરીએ છીએ. ભગુડાથી માયુભાઈ બધા મોગલધામ ભગુડાથી પણ મિત્રો પધાર્યા છે. એને તાળવીના ગળાથી વધાવો. સાબા
જયશ્રીબેન હરિયાણી તેમના તરફથી 551 રૂપિયા આવે છે. નરેશભાઈ મુંબઈ વાળા તેમના તરફથી 51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. વાહ નરેશભાઈ, જય હો. સુડાના ફૂલ જો યાદી
આજ રસિક દિલની વાત જો, આજ અમે અચરજ દીઠા આ રૂપથી ગુણવાલા. અતિ રૂડી ઓલી બગલા કેરી પાંખ જો, પણ કોયલ બોલે ને જગ રીજે આ રૂપથી ગુણવાલા. અતિ રૂડા ઓલા કેસુડાના ફૂલ જો, પણ સાહેબ લવિંગડે મન મોયા આ રૂપથી ગુણવાલા. એનો અર્થ એ નથી કે રૂપની જરૂર છે. આપણું ગુજરાત છે ને, ગુજરાત એ રૂપ ને ગુણ બેયથી ભરેલું છે. આપણું આખું ગુજરાત છે. જો ભગવાન રૂપ દેવાનું શરૂ કર્યું ને કાશ્મીરથી ચાલુ કર્યું. કાશ્મીરથી રૂપ દેતા 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 સાગર દક્ષિણમાં પહોંચ્યા ને, કેરળ વીટ્યા ત્યાં રૂપનો ખટારો ખાલી. અయ్યો રામા સ્વામી, કલર જાય પૈસા પાછા. આખું દાંત બે ધબકે. નાળકુંડા બાબુ ત્યાં જાય એટલે હવે પાછું તમે સાંભળજો કે વધારે વધારે ધાર્મિકતા અને શુદ્ધ સંસ્કૃત દક્ષિણમાં. ત્યાંનો કોઈ પણ માણસ તમે સાંભળજો કે સવારમાં પૂજા પાઠ કર્યા વગર બારો ન નીકળે, તિલક કરીને નીકળ્યો હોય. એટલે ભક્તિ વધારે, અહીંયા ભગવાનની નજીક વધારે, એટલે એને ડાયરેક્ટ ભગવાનનો કાઠલો પકડ્યો. અయ్યો રામા સ્વામી, हमने तुम्हारा भजन किया, तुमने हमको काला किया. भगवान के घोटाळो થઈ ગયો, ખટારો ખાલી થઈ ગયો, બાપા કરીએ હું. પણ ગુણ દેવાનું શરૂ કરશું તો તમારથી શરૂ કરશું. એટલે ગુણ દેવાનું શરૂ દક્ષિણમાં કર્યું. તમે જોજો વધારે વધારે આઈએસ ઓફિસરો સાહેબ દક્ષિણના. એ તમને કોઈ ગુણ દેતા દેતા બુદ્ધિ દેતા દેતા ભગવાન ન્યાલી દક્ષિણમાં લઈ બુદ્ધિ દેવાનું ચાલુ કર્યું. પંજાબ પહોંચ્યા હતા બુદ્ધિ ખાલી. કા ભૂલ ના પકડતા એને, કા ખટારા બાંધવા. પીએમ 10 વર્ષ કેમ થઈ જાય નક્કી નથી. પણ ગુજરાત ભાગશાળી કેટલું ખબર? આમલી સાહેબ રૂપ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં, અને ગુણ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં. રૂપ અને ગુણ બેયના ભંડાર હોય ને તો એ આપણું ગરવી ગુજરાત છે. અને ત્રીજી વાત, શ્રદ્ધાનું કેન્દ્ર છે ગુજરાત. આપણું ગુજરાત છે ને સાહેબ, એ શ્રદ્ધાનું કેન્દ્ર છે. હું મૂળ વાત મેં જ્યારે ચાલુ કરીને જ્યારે કહું કે આપણી પ્રથમ ગુરુ છે એ માં છે. પ્રથમ ગુરુ આ બધા લઈ જજો બાપા, આ બધા જાડા જાડા લઈ જાવ ને એટલે પાછું આવી ગયું. પ્રદ્યુમનસિંહજી વનરાજસિંહજી ગોહિલ, તેમના તરફથી અહીંયા 2101 રૂપિયા આવે છે. કાનાભાઈ આહિર ટીમડી, તેમના તરફથી 2101 રૂપિયા આવે છે. વિક્રમસિંહજી રસનાળ, તેમના તરફથી 501 રૂપિયા આવે છે. કેશુભા ટેમુભા ગોહિલ, એમના તરફથી 501 રૂપિયા આવે છે. ઘનશ્યામસિંહજી દેવેન્દ્રસિંહજી, તેમના તરફથી પણ 501 રૂપિયા આવે છે. આપણે તે આપણી કલાકારની નાઇટ ગ્રુપ વતી આપણે દઈ દઈએ. ચાલો કઈ ગયો ગુલાબી છે તો ખરી હો, બસ ભાઈ બહુ ન હોય, દાતરના દીકરા ન થવાય. ના ના એમાં કાંઈ ઘટે નહીં બાપુ. આ તો ઉભેલો ને આ 3 4 5 લ્યો બાપુ, ગણો તો કેટલી થયા, વધારે ને થઈ જતી ને જોઈજો. ભાઈ આ અમારા તમામ કલાકારો વતી 10,100 રૂપિયા. એ તાળી પાડો, અમી દેવી અમે, નગર અમે લગભગ ક્યાંય દેઈ નહીં, બધે દેવા બે તો છોકરાનું મોબાઈલ મૂકવા જવા એકચ્યુઅલી. તો આ કોરોનામાં જો આમળો, કોરોના પછી મેં નક્કી કર્યું ક્યાંય ભાઈ જબીભાઈ ક્યાંય મફત પ્રોગ્રામ જ નહીં કરવાનો. આ કોરોના પછી નક્કી કર્યું. 2 વર્ષ ઘરે રહ્યા, કોઈ મારો વાલીડો પૂછ નકર કેટલાના મેં મફત પ્રોગ્રામ કર્યા, મરી ગયો કેટલાના, પણ કોઈને ફોન જ ન આવ્યો. મારે ભાઈ શું કરું, જોકે જરૂરી નહોતી, મારા નાથે આપણી ઉપર લીલા લહેર કરી નાખેલા. હા 11,000 મારા તો લખ્યા નહીં તમે. 11 નહીં હો, 10,000 જ હતા, 10,000 જ હતા. પણ અમારે આખી નાઈટના કલાકાર નાઈટના બાપુ આવી ગયા, એમાં બધા અમે આવી ગયા, માઇક વાળો છોકરો આવી ગયો, એ સૂટાલીને ઉડાડવા આવ્યો હતો. અરે તમને બીજી ખબર છે જેબભાઈ, આ માય હોમ પીસ, આ પ્રકાશ સાઉન્ડ, પહેલો વહેલો મેં માઇકમાં પ્રોગ્રામ કર્યો હોય ને એ માઇક હતું, એ પ્રકાશ સાઉન્ડ હતું. મારી લાઈફમાં તાળીઓ પાડો ને. પણ આ મોબાઈલ તું પકડી રાખ, કોઈ લઈ ન દે ધ્યાન. આ બધા બોલવાના છે.
પણ મોટા આંકડા લખો ને, પેન્શન બેન્શન માયા પાસે લખાવો, બોલાવો છો. હું કવડો મોટો કલાકાર છું. હું બોલ્યો ને એની વાત કોઈક મીંડું બોલીને બોલો. હું બોલ્યો ને એની વાત ખાલી એક મીંડું વધારી ગયું. મીંડાની શું કિંમત? કા બાબુ? પરમાર રવિન્દ્રસિંહજી ભાઈ, તેમના તરફથી 1101 રૂપિયા આવે છે. સ્વર્ગસ્થ વાલીબેન વાસુરભાઈ, તેમના તરફથી 1101 રૂપિયા આવે છે. જયંતિભાઈ તરફથી 501 રૂપિયા આવે છે. સ્વર્ગસ્થ સજનબા મહિપતસિંહજી ઝાલા, તેમના તરફથી 5001 રૂપિયા આવે છે. હસ્તક રવિરાજસિંહજી જાડેજા, ટૂંકમાં ભાણુભા ધ્રોલ, વાહ. એવા જ જ્યોતિબેન ધીરજલાલ ચૌહાણ ભાવનગર, તેમના તરફથી 1000 રૂપિયા આવે છે. દિનેશભાઈ છે કે નિલેશભાઈ છે? હે, નિલેશભાઈ છે ને? આમ લખ્યું શું છે? કહું તો શું, ભણવા ગયો તેથી કહેજો, ટ્રાફિક હતું. નિલેશભાઈ તરફથી અહીંયા 11001 રૂપિયા આવે છે. તાળીના ગળાથી આપણે એમને વધાવ. ધરમભાઈ કિશોરભાઈ ડોડિયા, તેમના તરફથી 2101 રૂપિયા આવે છે. સગનભાઈ પોલાભાઈ, તેમના તરફથી 500 રૂપિયા આવે છે. અમરજીભાઈ તરફથી 500 રૂપિયા આવે છે. રાણબાઈ મહિલા મંડળ, વાહ, લતીપુર, તેમના તરફથી 601 રૂપિયા આવે છે. જીવણભાઈ તરફથી 501 રૂપિયા આવે છે. અને કાળુભાઈ તરફથી 1000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ, લાવો નવા નામ. સૌજીભાઈ તરફથી 500 રૂપિયા આવે છે. જિગ્નેશ કુમાર ભાવનગરથી 500 રૂપિયા આપે છે. દલસુખભાઈ મિસ્ત્રી, એના તરફથી 500 રૂપિયા આવે છે. 505. અને જિગ્નેશભાઈ ભાયાણી રાજકોટ, તેમના તરફથી 501 રૂપિયા આવે છે. અને નારાયણભાઈ લતીપુર, તેમના તરફથી 500 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 2500 રૂપિયા રામ ભરોસે, તાળીઓથી વધાવો, શાબાશ. આવી જાઓ છે કોઈ હવે? તમે કાલ ઘણા દેહો, પણ કાલ બોલવા વાળો હું નહીં હોઉં તો. પૈસા ના બાકા નીકળી ગયું, બોલો. હા, ખરેખર દાન આપો ને તો હળગાવાનું નીકળી જાય. સીધો ભૂવામાં વહી ગયો ને, એ બાકી છે. કાળુભાઈ રાઠોડ, કાળુભાઈ આયર, એમના તરફથી 1000 રૂપિયા રાજકોટ. વાહ, તાળીના ગરડાથી વધાવો. વાહ વાહ, મારો વાહ. ઓલી પેન લઈ જાઓ, અહીંયા લઈ, એ પૂઠું લઈ લો, આ કાગળિયો લઈ લો, આ લો, આ રૂપિયા લઈ લો. મારો જોક્સ પૂરા કરું. ઓલા બેન ધૂણતા થાય, આખું ગામ પગે લાગતું હતું. હે માં, ન્યાલી આપણે પાટે છે, ન્યાલી આપણે હેમુ ધર્મેન્દ્ર બાપા વી ગયા, ન્યાલી આપણે ફિલ્મમાં વી ગયા, ન્યાલી આપણે ક્યાં ક્યાં, હે રશિયા જી આવ્યા, ક્યાં ક્યાં. હું તમને એમ લાગે હું થોડુંક જ બોલ્યો એવું લાગે ને? 2 કલાક ને 5 મિનિટ પૂરી થવા આવી. સમયનું ભાન ન રહેવા દો, એ માયો. હા, તો એ જે ફાળો અને આવું વૈશમાં આવ્યું એટલે, બાકી આમ એવા એવા રમાડતો જાઉં, ત્યાં ત્યાં મોકલી દઉં. વાત પાછો આવું બેન ધૂણતા હતા, ખમા આખું ગામ પગે લાગતું હતું. એ માં એમ, પણ મુંજાય કોણ? એનો ઈ
એ કેમ આવીને કે હે માં, એ આખો ઉભો એકલો એકલો બબડતો હોય અને આખા ગામને સ્વયંસેવક થઈ જાય, એ ભાઈ આ ખેલી પગે લાગી ને, ભાઈ એ ભાઈ પવન આવવા ગયો ને તમારી મને ગરમી થાય, એ ભાઈ પવન આવવા ગયો ને, પછી એકલો એકલો બબડ્યા તમારી માં ધૂણે જયારે આવી અમે તમારા ઘરે ભલામણા ખોટે ખોટા ગપ ગપ ધોડ્યા આવો છો. હું મારા કાકા નાદ પડતો હતો, એ દેહમાં લગ્ન જ ન કરાય, આપણે હાથ પેઢીમાં કોઈ ધોળ્યું નહોતું, આ ઘર માથે ગોલકી કરી ભલામણા એકલો બબડતો. એટલે આખું ગામ પગે લાગીને વહી ગયું. પછી એના અંગત જ્યાં ભાઈ હતો ને એના અંગત મિત્રો આવ્યા, એ 4 જણા, એ આવીને પગે લાગ્યા. પગે લાગીને ઓલો જ્યાં ઊભો થયો ને ત્યાં ઓલા 4 ગયા અને 4 સલાહ દીધી કે હવે પાણી પાઈ ગયું ને માને, અને કયો થાનક થઈ જાય, આ ધૂણી ધૂણીને વાળી દુખશે તો ડૉક્ટર સાહેબ કે મફત દવા નહીં કરે, એને કયો પાણી પીતો. ઓલો શું કે ખબર સાંભળજો, મારે થોડું કહેવાય, મારે અહીં ઘરે રહેવાનું હોય, તમે ભાઈબંધ કહેતી કાંઈ આવો, તમે જાઓ ને, તમે કહો. તો ઓલા 4 જણા ગયા, 4 જણાએ કીધું, પગે લાગ્યા પાછા, પગે લાગીને કીધું માં હવે ખમા કરો, હું થઈ જાઉં, ધૂપ લઈ લ્યો, થાનક થઈ જાઉં માં. હવે આખું ગામ પગે લાગી લીધું, કોઈ બાકી નથી, કોઈ બાકી કીધું એટલું બોલ્યો ને તો અવતાર વજ્યો. હજી 1 જણો બાકી છે, ઓલો મારી નવે ખંડમાં નજરું ફરે, મારી આગળ ખોટું બોલો છો, બાકી છે હજી ઓલો. ઓલા શારે ઓલાને કીધું સાને તારી માં તારું કે સાને. ઓલો કે મારે કેમ લાગે, લાગી લેવાય હાલે ને ભાઈ, આમ તું ઘરે કોઈનો એકલો હોય ત્યારે હાલ ભાઈડો થઈ જાય, હાલ 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 હાલ. અને ઓલો આવ્યો હામો બેહીને પગે લાગવા, ભાઈ આમ લાંબો હાથ કર્યો ને, હન ઓતાર વજ્યો, આવ્યો શરણે આવ્યો, માગ માગ માગ. ઓલો કે છૂટા છેડા દે ને એટલે વાત પૂરી થાય. પણ સાહેબ જ્યાં શ્રદ્ધાનો જ વિષય હોય, હે સુરદાસજીનું જ્યાં બાવડું પકડ્યું સાહેબ, હે ભગવાન કૃષ્ણ મુરલીધર મહારાજે બાવડું પકડીને સુરદાસજીને જેમ કહેવાય કે રસ્તે ચડાવે છે, યહાં ચલીએ સુરદાસજી, યહાં ચલીએ. પણ જેનો હાથ અડ્યો અને સુરદાસજીને થયું કે આ આજ પકડનારો કોક જુદો છે, હે ઓહો જી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણ, હોજી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણ. પણ સુરદાસજીને ખબર પડી છે કે નક્કી આજ પકડનારો કોક જુદો છે. એ વાતો કરતા 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 સુરદાસજીને થયું કે આનું બાવડું પકડી લઉં. અને જ્યાં બાવડું પકડવા સુરદાસજી જાય છે ને અખિલ બ્રહ્માંડનો માલિક એમ કહેવાય કે સુરદાસનું બાવડું છોડાવીને વયો ગયો. જ્યાં સુરદાસજીનું બાવડું મૂકીને ભગવાન કૃષ્ણના એમ કહેવાય બાળ સ્વરૂપમાં જ્યારે વિદાય લઈ લીધી અને ક્યાંય દેખાણા નહીં અને મળ્યો ભાઈ સુરદાસજીના મોઢામાંથી પુકાર નીકળવા, ગોપાલ, ગોવિંદ, માધવ, કેશવ, હે મધુસૂદન. પછી હવે સુરદાસજી લખે છે, ગોપાલ બાઈ સુરાકર જાત હો નિર્મલ જાન કે મોહે. મને સુરદાસ સમજી, નિર્મળ સમજી અને મારું બાવડું પકડીને મુકાવીને વયો ગયો. બાઈ સુરાકર જાત હો નિર્મલ જાન કે મોહે, પણ હૃદય સુરા કે જાવ તો મરદ બખાનું તું હે. મારા હૃદય માલી નીકળી જા તો તને ભાઈડ્યો કહું. મારો કહેવાનો સૂર ઈ છે કે જ્યાં હૃદયના સંબંધ હશે ને એને કોઈથી તકલીફ ન પડે, બાકી ઈશ્વર દીધા વગર રહે નહીં સાહેબ. ગમે ક્યાંથી ગોતી